તો એ તો મારી માટી ખૂંદાય. અને એના કરતા ખૂંદાય ના ખૂંદાય નુકસાન થાય નથી થતું, મારા બાપની જમીન છે. એ ખેડૂતને નથી કંપનીની નોટિસ, નથી કલેક્ટરની નોટિસ, ને પેલા પોલીસનો ફોન આવે ખેડૂતને. હવે પોલીસ સ્ટેશને ખેડૂત જાય એટલે બિચારો એમને અડધો તો હારી જાય. તો એક ઝાટકે અમે ખેડૂત છીએ એટલે 3 ઓપ્શન, માર્કેટ ભાવના 4 ગણું વળતર મંજૂર નથી, કોઈ વાંધો નહીં. પાક વાવીએ ત્યારે નક્કી નથી હોતું ઉગે કે નહીં ઉગે. એ વીજળી પેદા કરી અને જ્યાં ક્યાંય વેચે ત્યાં આખા ભારતમાં મફત વેચે અને અમે ખેડૂતો મફત થાંભલા નાખવા દઈએ. બાપના બોલથી હાલો. એને ધંધો કરવો છે, અમારી છાતી ઉપર થાંભલા નાખવા છે અને પાછા એમ કે આ રાષ્ટ્ર વિકાસ છે. ડોહાન રાષ્ટ્ર વિકાસ કહેવાય? આ ધંધો છે, ધંધો. એના ધંધામાં અમારી છાતીમાં 30 વર્ષ સુધી થાંભલા રહેવાના છે. દુષ્કાળ પડશે, અતિવૃષ્ટિ થાય, પાકી ગયા પછી કમોસમી, એટલે અમે ખેડૂત કાયમ જુગાર રમીએ છીએ. આમાં એક જુગાર રમી નાખીએ અને સરકારને કહીએ કે એક હારે એક થાંભલાના 2 કરોડ દઈ દો, વન ટાઈમ સેટલમેન્ટ. ધાંગધ્રા તાલુકાનું કોંઢ ગામ ઘણા સમયથી ગુજરાતમાં ચર્ચાનો વિષય બન્યું છે ને. ગુજરાતમાં જે ચર્ચાનો વિષય બન્યું છે એનું કારણ છે વીજ લાઈન. અને કંપનીઓ જે રીતે દાદાગીરી કરીને, પોલીસનો ઉપયોગ કરીને જે રીતે ખેડૂતોના ખેતરમાં એમની મરજી વગર જે વીજ લાઈન નાખવામાં આવી રહી છે તેને લઈને આંદોલનના આપણે દ્રશ્યો જોયા છે. ઘણા બધા જે મહિલાઓ હતી એમને પણ મારવાના દ્રશ્યો જોયા, બાળકોને પણ ડિટેન કરવાના દ્રશ્યો જોયા. અને આજે અમે આ કોંઢ ગામે આવ્યા છે. આ સીમ વિસ્તાર છે અને સીમ વિસ્તારમાં આજે પણ જે કામ ચાલી રહ્યું હતું વીજ લાઈનની અને એનું રોકાવામાં આવ્યું છે. અને આ દરમિયાન અમારી સાથે અત્યારે ઉપસ્થિત છે પાલભાઈ આંબલિયા, ખેડૂત નેતા છે, અને તેઓએ પણ આ બાબતે રજૂઆત કરી છે. પાલભાઈ, શું તમારી રજૂઆત હતી અને શા માટે આ કામ રોકવામાં નથી આવી રહ્યું? જો ના રોકવાનું અત્યારે તો મામલતદારે ને પોલીસ અધિકારીએ પેલા અધિકારીને કહી જ દીધું છે કંપનીના, બરાબર છે. વાત એ છે કે જ્યાં હું ઊભો છું મારાથી 5 ફૂટ આ બાજુ, હું અહીંયા ઊભો છું, આ થાંભલો છું, 5 ફૂટ આ બાજુ બીજા ખેડૂતનો હેડો છે. આ જગ્યા છે એ શ્રી સરકાર થયેલી છે, જે અત્યારે થાંભલો ઊભો કરે છે ત્યાં, બરાબર છે. કલેક્ટરનો જે હુકમ છે એની અંદર આમ તો રાજેશ પટેલ ભ્રષ્ટાચારી કલેક્ટર હતા, એટલે એને ગુજરાતમાં પહેલો એવો મેં હુકમ જોયો કે એને આજુબાજુના ખેડૂતનો પણ હુકમ કરી દીધો કે ત્યાં અવર જવરની છૂટ છે. બાકી કોઈ પણ કલેક્ટરને એવો પાવર નથી કે બાજુના ખેતરનો એને હાંભળ્યા વગર, એ ખેડૂતને હાંભળ્યા વગર હુકમ કરી શકે. એમાં અવર જવરનો હુકમ કર્યો. તમે કહ્યું કઈ વાંધો નહીં, અવર જવર કરો એની યાર અમને વાંધો નથી, બરાબર છે. બાજુનું જે ખેતર છે 362 હરપાલભાઈનું, બરાબર છે, એ ખેતરમાં નથી હુકમ, નથી નોટિસ, બરાબર છે. અને પોલીસ અધિકારીને મેં કહ્યું કે પોલીસ પ્રોટેક્શન કેમાં મળે, તા કે જેમાં કલેક્ટરનો હુકમ હોય એમાં. મામલતદારને પૂછ્યું કેમાં મળે, તો જેમાં હુકમ હોય એમાં. તો જે ખેડૂતનો હુકમ નથી એમાં આ લોકો 200 મીટર દૂર તાણીઓ નાખવા જાય છે. એટલે અમે એને ના પાડીશ કે તમને અવર જવર કરવાની આ ભ્રષ્ટાચારી કલેક્ટરે લખ્યું છે તો ચલો એટલી વાત અમે માની લઈએ, બરાબર છે. અમે ખેડૂત છીએ, તમારી ઉપર દયા ખાઈ જઈએ ને આવો ને જાઓ, મજા કરો, બીજું હું. પણ અમારા ખેતરમાં તમે તાણીઓ 7 ફૂટની અવડી લાંબી કોહ નાખો, બરાબર છે, ને 200 ફૂટ સુધી ઓલું ટ્રેક્ટર જાય તાણીઓ ખેંચવા માટે, તો એ તો મારી માટી ખૂંદાય. અને એના કરતા ખૂંદાય ના ખૂંદાય નુકસાન થાય નથી થતું, મારા બાપની જમીન છે, મને કલેક્ટરનો હુકમ નથી તો હું હુકમ આવવા દઉં ભાઈ, મારામાં તાણીઓ હુકમ નાખવા દઉં. આ વાત અત્યારે મામલતદાર હાજર હતા, પોલીસ અધિકારી હાજર હતા અને એમણે સ્વીકારી અને અત્યારે અધિકારીને કહ્યું છે કામ બંધ કરી દે. એટલે કામ આ કોંઢ ગામની અંદર અત્યારે કામ બંધ કરાવ્યું છે. પાલભાઈ, દર વખતે એવું થતું હોય છે. આપણે મોરબીના પણ દ્રશ્યો જોયા, અત્યારે કોંઢના પણ આપણે 700 જેટલા ખેડૂતોની અટકાયતના પણ દ્રશ્યો જોયા. બળજબરીપૂર્વક તાળું તોડવામાં આવે છે. તો શા માટે કલેક્ટરનો આદેશ ન હોવા છતાં પણ આવી રીતે કામ કરવામાં આવે છે? પોલીસ શા માટે એનો હાથો બને છે? જો ગઈકાલે અમે રાજ્યના પોલીસ વડા ડીજીપીને આ અલગ અલગ મુદ્દાઓને, જેતપર ગામની ઘટના, કોંઢ ગામની ઘટના, આ ડેલો તોડવાવાળી ઘટના, દ્વારકામાં લાલુકામાં ખેડૂતના ગળે હાથ નાખવાવાળી ઘટના, દ્વારકાના કોલોવામાં ઓલા બેનને જે રીતે બેરહેમીથી ઢૈસડા છે એને લઈને, ગઈકાલે જેતપરની અંદર જે રીતે બેનોને લાઠીચાર્જ થયો છે એને લઈને, અને અગાઉ ફેબ્રુઆરી મહિનામાં ભારતીય કિસાન સંઘે 7 કલાક નેશનલ હાઈવે બ્લોક કર્યો, ત્યારે પોલીસને ક્યાંય કાયદો અને વ્યવસ્થા ધ્યાનમાં ન આવી, અને જેતપરમાં 7 મિનિટ માટે નેશનલ હાઈવે બ્લોક કર્યો. તો
તરત જ પોલીસ એક્ટિવ થઈ ગઈ, બેનો ઉપર લાઠીચાર્જ કર્યો. એટલે આ બધા જ મુદ્દાઓને લઈ અને અમે રાજ્યના પોલીસ વડા ડીજીપીને મળ્યા, એમને રજૂઆત કરી અને કહ્યું કે ભાઈ આ જેટલા અમે 4-5 ઘટનાઓ કહીએ છીએ આના ઉપર પહેલા તો સૌથી પહેલા તો તમે તપાસના આદેશો આપો. ગેરકાયદેસર આ પોલીસ શું કામ કરે છે? એ પોલીસ છે એ ખેડૂતને નથી કંપનીની નોટિસ, નથી કલેક્ટરની નોટિસ, ને પહેલા પોલીસનો ફોન આવે ખેડૂતને કે તારા ખેતરમાં થાંભલો આવવાનો છે, આ કંપની વાળા તારા વિરુદ્ધ ફરિયાદ કરી જ મારી અહીંયા આવશે. હવે પોલીસ સ્ટેશને ખેડૂત જાય એટલે બિચારો એમને અડધો તો હારી જાય. આવું માનસિક રીતે પોલીસ પણ ટોર્ચર કરવાનું કામ કરે છે. આ બધી જ ફરિયાદો અમે ગઈકાલે ડીજીપીને કરી છે અને હારે જે 15 જૂને જે ગાંધીનગર ટ્રેક્ટર યાત્રા જે લઈને જવાનું છે એ બાબતે પણ શાંતિપૂર્ણ રીતે અમે આવવાના છીએ અને એમાં ક્યાંય પોલીસ ડિસ્ટર્બ ના કરે. આ બધી જ બાબતોને લઈને અમે રાજ્યના ડીજીપીને પણ ગઈકાલે રજૂઆત કરી છે. આજે અત્યારે ઇસ્યુ ચાલી રહ્યો છે ને, ખાસ કરીને આ ખેતરની વાત કરવામાં આવી છે. હવે ભવિષ્યમાં એવું પણ બનશે કે બીજા ખેતરોમાં પણ આ જ સમસ્યાઓ રહેવાની છે. આગળની રણનીતિ તમારી શું હશે? જો અમે આશા રાખીએ છીએ કે સરકાર 15 જૂન સુધીમાં એક એસઓપી બનાવે. એમાં અમે સરકારને 3 ઓપ્શન આપીએ છીએ. 2013ના જમીન સંપાદનના કાયદા મુજબ માર્કેટ ભાવના 4 ગણું વળતર આપો. જો એ નથી આપી શકતા તો બીજો વિકલ્પ આપીએ છીએ કે જેવી રીતે મોબાઈલ ટાવર ઊભો થાય છે અને સરકાર મોબાઈલ કંપની ખેડૂતોને અથવા તો કોઈના ફરિયામાં આવતા હોય તો ફરિયા માલિકને, કોઈકના બિલ્ડિંગ ઉપર થતો હોય તો બિલ્ડિંગ માલિકને માસિક ભાડું આપે છે. એવી જ રીતે ભારત સરકારની ઓએનજીસી છે, જ્યાં જ્યાં ખેડૂતોના ખેતરમાં એ કુવાઓ કરવા માટે તો ત્યાં એ લોકોનું માસિક ભાડું નક્કી કરે છે. કેન્દ્ર સરકાર પોતે પણ ભાડે જમીન લે છે ખેડૂતોની. તો આ લોકો ધંધો કરે છે, આ લોકો ધંધો કરે છે. અદાણી હોય કે અંબાણી હોય કે પી એનર્જી હોય કે સુઝલોન હોય કે જે પણ વીજ કંપનીઓ છે એ ધંધો કરે છે. એ ધંધો કરવા માટે મારી મિલકતનો ઉપયોગ કરે છે. ભારતનું બંધારણ એમ કહે છે કે જ્યારે ધંધો કરવા માટે બીજાની વ્યક્તિનો મિલકતનો ઉપયોગ કરવો હોય તો વપરાશી હક અથવા તો ભાડા પટ્ટે અથવા તો ભાડા કરાર કરીને જમીન લેવી જોઈએ, મિલકત લેવી જોઈએ. એટલે અમે બીજો વિકલ્પ આપીએ છીએ કે માસિક 50,000 એક થાંભલાનું ભાડું સરકાર આપે. પહેલો વિકલ્પ માર્કેટ ભાવના 4 ગણું વળતર. જો સરકારને મંજૂર ના હોય તો માસિક 50,000 રૂપિયા એક થાંભલાનું વળતર. આ બેય મંજૂર ના હોય તો એક ઝાટકે અમે ખેડૂત છીએ, પાક વાવીએ ત્યારે નક્કી નથી હોતું કે ઉગે કે નહીં ઉગે, દુષ્કાળ પડશે, અતિવૃષ્ટિ થાય, પાકી ગયા પછી કમોસમી. એટલે અમે ખેડૂત કાયમ જુગાર રમીએ છીએ. આમાં એક જુગાર રમી નાખીએ અને સરકારને કહીએ કે એક થાંભલાના 2 કરોડ દઈ દો, વન ટાઈમ સેટલમેન્ટ. એટલે 3 ઓપ્શન, માર્કેટ ભાવના 4 ગણું વળતર મંજૂર નથી, કોઈ વાંધો નહીં. તો માસિક ભાડું 50,000 રૂપિયા મંજૂર નથી, બેમાંથી કોઈ વાંધો નહીં. એક થાંભલાના 2 કરોડ રૂપિયા આપી દો. અમે કોઈ ખેડૂત ના નહીં પાડીએ. અને જો આને રાષ્ટ્ર વિકાસ હોય, આ વીજળી અહીંથી જાય જમ્મુ કાશ્મીરથી તેલંગાણા સુધી, આ રાષ્ટ્ર વિકાસ હોય તો એ અમારી છૂટ છે. ભારતના વિકાસમાં અમે ખેડૂતો કાયમી અગ્રેસર રહ્યા છીએ, રહેવાના છીએ. ચક્રવાત ન્યૂઝના માધ્યમથી હું સરકારને કહેવા માંગુ છું તો રાષ્ટ્ર વિકાસમાં અમારા ખેડૂતોનો જ ભોગ હું કામ લ્યો? કંપનીઓનો કયો ફાળો આપે? એ વીજળી પેદા કરી અને જ્યાં ક્યાંય વેચે ત્યાં આખા ભારતમાં મફત વેચે અને અમે ખેડૂતો મફત થાંભલા નાખવા દઈએ. બાપના બોલથી હાલો. બરોબર. એને ધંધો કરવો છે, અમારી છાતી ઉપર થાંભલા નાખવા છે અને પાછા એમ કે આ રાષ્ટ્ર વિકાસ છે. ડોહાન રાષ્ટ્ર વિકાસ કહેવાય? આ ધંધો છે, ધંધો. એના ધંધામાં અમારી છાતીમાં 30 વર્ષ સુધી થાંભલા રહેવાના છે. ખબર નથી આજ થાંભલામાં ક્યારે તાર તૂટશે અને અમારો જુવાન જોત દીકરો એની અંદર ખપી જાય. એના ધંધા માટે થઈ. અને તોય અમે કઈ અમારા મફત થાંભલા નાખવા દેવા. શરત એટલી કે મફત વીજળી આપે આખા ભારતને. જેટલી વીજળી પેદા કરે એટલી મફત આપી દે, અમે મફત આપી દે. એને ધંધો કરવાની છૂટ ને અમારી છાતી ઉપર થાંભલા નાખીને આ કેમ હાલે? એટલે 15 જૂન સુધીમાં સરકાર નક્કી કરે. અમે 15 જૂને સરકારને અલ્ટિમેટમ આપવા જઈએ છીએ. હજારો ટ્રેક્ટર લઈને, આખા ગુજરાતના ખેડૂતો ટ્રેક્ટર લઈને આવશે. જો સરકાર નહીં જાગે તો 15 જૂને અમે જાહેર કરીશું કે ગુજરાતના ખેડૂતો હવે કઈ દિશા તરફ. અમે ગાંધી ચિંધ્યા માર્ગે લડાઈ લડવા માંગીએ છીએ. ગાંધીનું ગુજરાત છે પણ હારે હારે સરદાર વલ્લભભાઈ પટેલનું ગુજરાત છે. સરદાર વલ્લભભાઈ પટેલ વાળી કરતા આવડે છે અને ભારતના નાગરિક છે. જરૂર પડ્યો તો ભગતસિંહ વાળી પણ અમે ખેડૂતો કરશું. પણ 15 જૂન સુધી સંયમથી, શાંતિથી સરકારને શાનમાં સમજાવવા જઈએ છીએ. 15 જૂન સુધી અમે, તમે જોયું હશે અહીંયા મોરબીમાં
એવડો લાઠીચાર્જ થયો, સામે કોઈ રિપ્લાય નથી કર્યો, નહીતર હળદળવારી થઈ ગઈ હોત. 25 પોલીસ હતી અને 2000 માણસો હતા, પોલીસ ગોઈતી ના જડત. પણ અમારે નથી કરવું હોય. શાંતિથી 15 જૂન સુધી શાંતિથી સંયમથી ગાંધીનગર જઈને સરકારને એકવાર અલ્ટિમેટમ આપવું છે. નહીં સમજે તો પછી ગાંધી ચિંધ્યા માર્ગે, સરદાર ચિંધ્યા માર્ગે કે ભગતસિંહ ચિંધ્યા માર્ગે ક્યાં હાલવું એ અમે ગુજરાતના ખેડૂતો નક્કી કરશું. આભાર પાલભાઈ. આ અમારી સાથે હતા પાલભાઈ આંબલિયા, જેઓ ખેડૂત નેતા છે અને અહીંયા જે કોંઢ ગામ છે, કોંઢ ગામના જે અત્યારે પરિસ્થિતિ ચાલી રહી છે તેમના મુલાકાત માટે આવ્યા હતા, ખેડૂતો સાથે વાત કરવા માટે આવ્યા હતા. અને સાથે સાથે જે અધિકારીઓ છે, પોલીસ અધિકારીઓ છે અને મામલતદાર છે એ પણ અહીંયા હાજરમાં હતા અને તેની સાથે પણ એમણે વાત કરી. અને જે અત્યારે કામ ચાલી રહ્યું છે એ કામ પણ અટકાવ્યું છે. હવે એ કામ ક્યાં સુધી અટકે છે એ તો ભવિષ્યમાં આપણે જોવાનું રહ્યું, પરંતુ હવે જે આ મુદ્દો ક્યાં સુધી પહોંચે છે એ પણ મહત્વની વસ્તુ છે. જો આ વિડીયો પસંદ આવ્યો તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. નમસ્કાર.